પારુલબેન, હું જો તમારા માટે સાડી લાવી હતી. આમ જો તો ખરા, આ સાડી તો જો કેવી સાડી છે, નહીં કલરનું ઠેકાણું કે નહીં કાપડનું ઠેકાણું. મને તો એવું લાગે કે રવિવારીમાંથી સાડી લાવ્યા ને એવું લાગે છે. તે ચમ રવિવારીથી સાડી લાવ્યા હોય તો ના પહેરાય? ના રે, હું તો કોઈ દિવસ રવિવારીની સાડી નહીં પહેરતી. અને તમારે આપી હોય તો હારી આપો ને, આવી સાડી શું કામ મને આપો હો? પણ આ સરસ તો હ, કલર ડિઝાઇન બધું જ. તમને ગમે એટલે હે ને હારી છે, પણ અમને ગમે હે કે નહીં ગમતા તમે પૂછ્યું મને કે પારુલબેન તમને આ સાડી ગમે હે? લો, અમારે કંઈ પહેરવી નહીં આવી સાડી, પહેરજો. આ નણંદોના તો નાટક જ જુદા હોય હ. હા હોય એવું કે મારે સોડીને રાખતી નહીં, અને સોડી માટે કંઈક ભાભીઓ કરે, સાડી લાવે કંઈ લાવે એટલે સોડીને ગમતું નહીં. લાવો ને તો હારી લાવો ને તો ગમે. આવી સાડી કોણ ગમાડે? ચમ આ સરસ તો હ. અમારે કંઈ પહેરવી નહીં આવી સાડી. હું તો ઘરે નહીં પહેરતી આવી સાડી. આયા હે લો સાડી. ઘેર તો કાપા પહેરીને ફરતો હશે, અને હા આવી સાડી નહીં ગમતી. અમને ખબર નહીં કેવી સાડીઓ ગમતી હશે. તમને તો એવું છે કે હે ને જેને તે પધરાઈ દો, ભલે લઈ જાય, પડી હશે એટલે આપી દીધી હશે. ના રે ના, એવું હું નહીં કરતી. આ તમને હું આપું, તમને ગમતું નહીં, અને મમ્મી એવું કે મારે છોડીને રાખતી નહીં. હા તો કે જ ને, ના રાખતા હોય તો એમને દેખાય જ છે કે તમે નહીં રાખતા, એટલે જ કે આવું નવું કરો, આવી નવી સાડીઓ આપી દો પછી તાણે. પણ એમને એ ખબર હ કે મારી છોડી ગમાડતી નહીં. તે ના જ ગમાડે ને, હારી હોય ને તો ગમાડે, આવી સાડી ના ગમાડે. એમને ના ગમે, મમ્મીને આવી સાડી તો મૂકી દો તમારા કબાટમાં શાંતિથી, અને પછી પહેરજો તમે. કાં તો તમારા બોન કે કોક આવે ને એમને આપી દેજો. તે મારા બુનો તો આવી પહેરશે, પણ તમારા માટે થઈને લાવી હતી હું તો. કશું ગમાડતો જ નહીં, અને આમ પાછી બહાર કહેશે મારી ભાભી તો મને રાખતી જ નહીં સહેજે. પણ એમ નહીં કે મારી ભાભી લાવે એ મને ગમતું નહીં. હા તે ના જ ગમે ને, તમે આવું નવું ભદ્રાવો પૈસા ગમે. સારું વ્યવસ્થિત તમારા બુનને સાડી આપે ને એવી સાડી આપતા હોય તો અમને ગમે. એમને ગમે એટલું ભાભીઓ નણંદોને લાઈન આપશે ને, પણ નણંદો ભાભીના મીઠું નહીં જ નાખ, એ તો ખબર જ છે. અને મારી બેનને હું ગાભા જેવો આપીશ ને તો તમને એવું જ લાગશે કે હું મારી બુનને સારું આપું. હું જો હે ને તમને તમારા બુનનું આમે ખેંચી જતું હોય, એટલે જ તમને એવું થાય કે મારા બુનને હું સારું આપું, સારું બહુ સારું આપો તમે એમને, એટલે એ રહ્યા ગમાડે ને તો કોઈ બાઈ ના ગમાડે. અલ્યા બાપા, નહીં આપતી. તમારા મગજનો એવો વેમ હ. તમારે જે કરો એ કરો, મારે સાડી નહીં લઈ જવાની, તમારા બેનને આપી દેજો. આવે ને એટલે જો એ ગમાડે મને કહેજો. આ તો મમ્મીને કહેજો તમે કે ભાભી મને સાડી આપતા હતા ને તો મને નથી ગમી એવું. હું શું કામ એવું કહું એમને? તો ભાઈ મારે તો બે બાજુ સાંભળવાનું ને. એ કે મારે છોડીને રાખતી નહીં, છોડી સાડી ગમાડતી નહીં. મરવાનું મારા વચ્ચે. હવેથી હું બધા પૈસા તમને આપી દે, પછી પૈસા ઓછા પડે એવું ના કહેતા. પૈસા રોકડા મને આપી દેવાના, નહીં તો હું લઈ લઈશ. પછી એવું કે 500 રૂપિયામાં શું આવે એવું ના કહેતા. હા તો બસ સાડી આવે એટલા તો પૈસા આપવા પડે કે નહીં? એમ કેટલા હાલવાના? 1000 રૂપિયા. હા તેવો પૈસા આપી દઈશ. પછી હું જોઉં ને તમે કેવા મસ્ત મસ્ત પહેરીને આવો હોય એવું. કદી સારું તો પહેરીને આવતા નહીં, હું તો આવું ના પહેરું. કોઈ વાંધો નહીં, ના પહેરો. નાટક જ નણંદો ના હોય.